બની ગઈ। ગોગા મહારાજની લક્ષ્મી નારાયણ સાથેની 7 ફેણવાળી પથ્થરની મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડેલી હતી। ત્યારબાદ એકવાર આશરે 500 વર્ષ અગાઉ ચાણસોલ ગામના કેટલાક ચૌધરી જ્ઞાતિના મુંજી તથા બહેરા અટકવાળા ખેડૂતો પોતાના બળદગાડા સાથે આ નદીના રસ્તેથી પોતાના ગામ જઈ રહ્યા હતા। એક ખેડૂતે આ પથ્થર જોઈને વિચાર આવ્યો કે આ પથ્થર કંઈક કામમાં આવશે, તેથી આ ઊંધા પથ્થરને જેમ હતો તેમ જ ગાડામાં ભર્યો। તેઓને આ પથ્થર મૂર્તિ છે તેનો ખ્યાલ ન હતો। ગાડું ચાલતા ચાલતા થોડુંક આગળ ગયું અને એક ખેડૂત ધૂણવા લાગ્યો। ધૂણતા ધૂણતા તે કહેવા લાગ્યો કે હું શેભર નગરીનો ગોગો છું અને પથ્થર ઉલટાવીને જોશો તો તમને 7 ફેણવાળી મૂર્તિ દેખાશે। બીજા ખેડૂતોએ હુતુ હુલાસ થઈ આ પથ્થર ઉલટાવીને જોયું તો ખરેખર ગોગા મહારાજના 7 ફેણવાળી મૂર્તિ હતી। ગોગા મહારાજે કહ્યું, તમે જ્યાં ગાડું ઊભું રાખશો ત્યાંથી હું આગળ નહીં આવું અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો। આમ ખેડૂતો આગળ ચાલ્યા। વાતોમાં વાતોમાં ગોગા મહારાજનું વચન ભૂલાઈ ગયું। પર્વતોની વચ્ચે સુંદર વડદાદાની છાયામાં થાક લાગવાથી પાણી પીવા અને આરામ કરવા ગાડું ઊભું રાખ્યું। આરામ કર્યા બાદ ગાડું ચલાવવા આગળ ગયા તો ગાડું આગળ ન વધ્યું। આથી તેઓને ગોગા મહારાજનું વચન